નમસ્કાર દર્શક મિત્રો, ફાસ્ટ ન્યૂઝ ઉમરગામ ઇલેક્શન સ્પેશિયલ ન્યૂઝ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું। 182 ઉમરગામ વિધાનસભા બેઠક ઉપર વિવિધ સમાજના આગેવાનોએ આજે ભાજપને ખુલ્લો ટેકો જાહેર કર્યો હતો। ધારાસભ્ય રમણભાઈ પાટકરના નિવાસસ્થાને 182 વિધાનસભાના કન્વીનર કનુભાઈ સોનપાલ, સહ કન્વીનર મુકેશભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ દિલીપભાઈ ભંડારીની ઉપસ્થિતિમાં 10થી વધુ સમાજના આગેવાનોએ સ્વૈચ્છિક ટેકો જાહેર કર્યો હતો। તમામ સમાજના આગેવાનોનું ધારાસભ્ય રમણભાઈ પાટકરે સ્વાગત કર્યું હતું। આજે તમે મારા ઘરે આવ્યા છે તે બદલ તમામ સમાજના આગેવાનોને હું દિલથી આવકારું છું। અહીંયા માન્ય શ્રી કનુભાઈ કન્વીનર એ પણ ઉપસ્થિત ભાઈ કન્વીનર તરીકે જવાબદાર સમાજના શ્રી મુકેશભાઈ જિલ્લા પંચાયત સંભાળે છે। ત્યાર પછી માન્ય પ્રમુખ દિલીપભાઈ ભંડારી એમ તો ટેકો જાહેર કરશે। સમગ્ર ઉમરગામ તાલુકાના બ્રાહ્મણ સમાજ ભારતીય જનતા પાર્ટી ને ટેકો જાહેર કરે છે, કરેલો છે અને ટેકો જાહેર કરે છે। ત્યારે આપણા પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશના ત્રીજી વાર વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે, ત્યારે આપણે કોળી સમાજ પણ નરેન્દ્રભાઈ મોદીના સમર્થનમાં આજે ટેકો જાહેર કરીએ છીએ અને કોળી સમાજના સમગ્ર જેટલા છે ગામો અને તમામ મતદારો ભારતીય જનતા પાર્ટીની પડખે રહેશે એવું આશા રાખું છું। જય જય શ્રી રામ। આજે સાહેબના નિવાસ સ્થાને અને મારે એક જ કહેવાનું છે કે મારા બધા વડીલ નટુભાઈ અને અધ્યક્ષ કાળા આપણા બંકાના ભરતભાઈ જાદવ અને સાહેબે વાત કરી જ છે કે અંબુભાઈ એટલે અમારા ગુરુ કે તો ચાલે સમાજના। હું પણ અહીંયા સમાજના ટ્રસ્ટી હતી, આજે સંગઠન પ્રમુખ તો છે પણ સમાજના ટ્રસ્ટી હતી। અમારા સમાજમાં એક એક જગ્યા પર અમારી મિટિંગ બી થઈ ગઈ છે। ભંડારી સમાજ અહીંયા ઉમરગામ તાલુકા નહીં, આખે વલસાડ જિલ્લામાં કે બધી જ જગ્યાએ ભંડારી બધી જગ્યાએ અમે ટેકો જાહેર કર્યો છે અને ભંડારી સમાજ વતીથી હું ટેકો જાહેર કરું। સદા માટે ભારતીય જનતા પક્ષ તરફથી હોય છે અને આપતા આવેલા છે। વર્ષોથી કોળી સમાજ રમણભાઈની સાથે રહ્યો છે, ભાજપની સાથે રહ્યો છે। સમાજના દરેક શુભ અશુભ પ્રસંગમાં વારંવાર રમણભાઈ એક આગેવાન મદદ પણ થાય છે અને દરેક સમાધાનકારી વલણ પણ અપનાવે છે। લોકસભાના ઇલેક્શન નિમિત્તે ઉપસ્થિત તાલુકાના અધ્યક્ષ શ્રી ભાજપના અધ્યક્ષ ભંડારી કનુભાઈ સોનપાલ, આપણા ભાઈઓ અને અમારા સમાજના પ્રમુખ ગણેશભાઈ, જયેશભાઈ, આગેવાનો તથા શાખા પ્રમુખો, આપણાને રમણભાઈને આપણે કેટલા વર્ષોથી આપણે ટેકો જાહેર કરતા આવેલા છે। એ જ રીતે રમણભાઈએ પણ આપણા સમાજનું દરેક કામ કાર્યમાં ભાગ લઈને આપણે પ્રોત્સાહન આપેલું જ છે। એટલે આ વખતે પણ આપણે લોકસભાની સીટ વધારેમાં વધારે મત આવે અને રમણભાઈનું સારું દેખાય એ રીતે આપણી સમાજે દરેક વ્યક્તિએ દરેક મતદારોએ ફક્ત બીજેપીને મત આપવાનું છે। રમણ સમાજના ભાઈઓ મળીને આપણે રમણભાઈને અને બીજેપીને ટેકો જાહેર કરીએ છીએ। જય હિન્દ। તો બધા બારિયા સમાજને વિનંતી કે હાથ ઊંચો કરી ટેકો જાહેર। ભારત માતા કી જય। સમાજ જે રહી છે એવો પણ આજે ટેકો જાહેર કરે છે। નમસ્કાર, અમે માછી માંગેલા મિત્ના સમાજ હર હંમેશ ભારતીય જનતા પાર્ટીને પડખે રહેલા છે। વર્ષોથી અમે ભારતીય જનતા પાર્ટી બીજા પક્ષને જોયો નથી, એટલે અમારા વતી અમે ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપીએ છીએ અને 3,54,000 ટ્રાઇબલની વસ્તી છે। તે પૈકી શરૂઆતની અંદર જ્યારે રાજકીય અંદર હું આવ્યો ત્યારે માત્ર 2 જ સરપંચ હતા, પણ આજે આસ્તે આસ્તે તમે જોઈ શકો છો આ દુનિયા સરપંચો એટલા બધા બધા સરપંચો છે। થોડા ઘણા રીફર ગયા હોય પણ સરપંચો પણ પોતે ધનથી 5 તારીખે રેલી અંદર હવે સાંજ સુધી વફાદારી પૂર્વક રેલીમાં જોડાવાનું છે। પોતાની ગાડી હોય કે પોતે સાથે લઈને આવશે। સૌથી વધારે વારલી જાતિની સમાજ છે અને અમે દર વખતે ભારતીય જનતા પાર્ટી સાથે ટેકો જાહેર કરતા અમે ખૂબ ખંડી મહેનત પણ કરીએ છીએ કે આ
વિશ્વની અંદર પહેલીવાર એવું બન્યું કે સમાજને ગૌરવ અપાવ્યું એવા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અમને ગૌરવ છે કે આજે ગરીબથી ગરીબ માણસને આજે અમારું પેટ ભરી રહ્યા છે એવા નરેન્દ્ર મોદીને અમે વાલી સમાજ ઉમરગામ તાલુકાથી અમે ટેકો જાહેર કર્યા છે અને સૌ અમે ગર્વ અનુભવીએ છીએ। ગુજરાત સ્થાપના દિવસ ખૂબ પવિત્ર દિવસ છે। સાહેબે જે આપણા ઉમેદવાર લોકસભાના ઉમેદવાર ધવલભાઈના ટેકા જે સમાજના ટેકા માટે જે સમાજોને બોલાવ્યા તો અમારો સમાજ જનતા પાર્ટી જોડે જ છે। મિત્રો અમારો સમાજ ભારતીય સંસ્કૃતિને કૃષ્ણના ભગવાનને વિચારને વરેલો સમાજ છે। મિત્રો ખરેખર કહેવાય ને કે ભાજપ એટલે ભારતની સંસ્કૃતિને ટકાવવાની પાર્ટી, ભાજપ એટલે સનાતન ધર્મને ટકાવવાની પાર્ટી। તો મિત્રો ખરેખર હું દરેક સમાજના લોકોને પણ આહ્વાન કરીશ કે આ કોઈ ખૂણે ખાચરે પણ કોઈ આપણે સમાજનો કોઈ આમ તેમ આડોઆડો હોય તો એને ખરેખર આપણે વાળવાની જવાબદારી આપણી છે। ને સાહેબ હમણાં 24 લોકસભાનું જે કમળ છે એ જંગી બહુમતીથી સાહેબ આપણને 5 લાખનો જે આપણને સંકલ્પ કરાવ્યો છે, 5 નહીં હું તો કેમ 7 લાખની ઉપર થઈ જશે એવું મારું અને મારા સમાજ વતી હું ટેકો જાહેર કરું છું।